પારસ સોસાયટી, કુબેરનગર સોસાયટી, यहाँ बधी 90% दुकानों रेंट ઉપર હિન્દુએ મુસલમાનોને આપી છે, બધી સાડીની દુકાનો. હવે શું થાય, આપણી હિન્દુ બેન ત્યાં ખરીદી કરવા જાય, સાથે દીકરીઓને લઈ જાય, એના પાસે તમારા નંબર ડિટેલ બધી આવી ગઈ, ત્યાંથી લવ જિહાદ ચાલુ થાય. એ તમારું ઘર જોય, એ આપણી દીકરીઓને ઉપાડીને લઈ જાય, મારે છે, કાપે છે. એક નાની પોસ્ટ ઉપર કિશન ભરવાડને મારી નાખ્યો, કમલેશ તિવારીને મારી નાખ્યો, મારા જેવીને ધમકીઓ આપી દે. મને આજ નહીં તો કાલે મારી નાખશે, પણ મને ખબર છે કે આ પ્રજાને ફેર નહીં પડે. ખાલી 2 જ દિવસ સોશિયલ મીડિયા ઉપર લખશે ને બહુ તો વધારે પ્રેમ હશે તો મારા ઘરે જઈને બેસનું કરીને આવશે, પણ મને ખબર છે આ પ્રજા નહીં જાગે, કેટલા બલિદાન દઈ દીધા. પણ દુઃખ થાય છે આ સરદાર પટેલની ભૂમિ ઉપર. કોઈ દી સરદાર પટેલે એમ નથી કીધું કે હું પટેલ છું, કોઈ દિવસ રામજી એમ નથી કીધું કે હું ક્ષત્રિય છું, કોઈ દી કૃષ્ણ ભગવાને એમ નથી કીધું કે હું યદુવંશી છું, કે કોઈ દી જલારામ બાપા એમ નથી કીધું કે હું રઘુવંશી છું.